તુલા રાશિવાળાઓ, હવે તમે મીઠાઈનો ડબ્બો તૈયાર રાખો, કારણ કે હવે ધનની દેવી માં લક્ષ્મીના આશીર્વાદથી તમને 18 જુલાઈથી લઈને 31 જુલાઈ એટલે કે જુલાઈ મહિનાના આ જે 14 દિવસ છે, આ 14 દિવસોની અંદર તમારા માટે ખુશખબરી જ એટલી મોટી આવી રહી છે, જેને સાંભળીને તમારે બધાનું મોં મીઠું કરાવવું પડશે, ઘરે ઘરે મીઠાઈ વહેંચવી પડશે। એટલા માટે તમે મીઠાઈનો ડબ્બો અત્યારથી જ તૈયાર રાખો, કારણ કે આ 14 દિવસોની અંદર તમને મોટી મોટી ખુશખબરીઓ મળવાની છે। માં લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે 18 જુલાઈથી લઈને 31 જુલાઈ સુધીનો જે સમય છે, એટલે કે આ 14 દિવસોનો જે સમય છે, એ ખૂબ જ ભાગ્યશાળી સમય છે, ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે। બધા કામ છોડીને અત્યારે જ વિડીયોને પૂરો અંત સુધી જરૂર જોજો। જે આજે આ વિડીયોને પૂરો નહીં જુએ તે ખૂબ પસ્તાશે। મોટા મોટા મોકા તેના હાથમાંથી નીકળી જશે। કેટલીક એવી મહત્વપૂર્ણ જરૂરી વાતોથી તેઓ વંચિત રહી જશે, જેને જો તમે તમારા જીવનમાં ઉતારી લો છો તો માનો તમારું સંપૂર્ણ જીવન બદલાઈ જશે। એવી વાતો તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે। જી હા મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદથી આ 14 દિવસનો સમય તમારા માટે પૂરા 10 વર્ષ પછી ખૂબ જ શુભ સંયોગ લઈને આવ્યો છે। જી હા મિત્રો, આ 14 દિવસોમાં 10 વર્ષ પછી મોટા અને દુર્લભ યોગો એકસાથે બની રહ્યા છે, જેનાથી તમને આ 14 દિવસના ગાળામાં મોટી મોટી ખુશખબરીઓ મળવા જઈ રહી છે। અને આ ખુશખબરીઓ હશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જેના માટે તમે સતત મહેનત કરી રહ્યા હતા, પ્રયાસ કરી રહ્યા હતા। હવે તમને મહેનત પ્રમાણે સફળતાઓ મળવા જઈ રહી છે આ 14 દિવસના ગાળામાં, કારણ કે આ 14 દિવસોમાં માં લક્ષ્મીના આશીર્વાદથી મહાલક્ષ્મી યોગ, ધનલક્ષ્મી પ્રાપ્તિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ધન યોગ, રાજયોગની સાથે સૌભાગ્યવાન યોગ બન્યો છે, જેનાથી તમને આ 14 દિવસોમાં તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે। માં લક્ષ્મી બંને હાથે ધનનો વરસાદ કરવાની છે। આ 14 દિવસના ગાળામાં માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેવાની છે, મહેરબાન રહેવાની છે। તો મિત્રો, કઈ ખુશખબરીઓ છે, કયા ક્ષેત્રોમાં તમને આ ખુશખબરીઓ મળશે તે જ વિડીયોમાં તમને જણાવીશું। હું ખાતરી સાથે કહું છું કે જે પણ આજનો વિડીયો પૂરો જોશે તે ખુશીથી ઝૂમી ઉઠશે, ખુશીથી નાચવા લાગશે। એટલી મોટી ખુશખબરીઓ છે, અને સાથે જ તમારે આ 14 દિવસોમાં સાવધાની પણ રાખવી પડશે। કેટલીક મહત્વપૂર્ણ જરૂરી વાતોને ધ્યાનમાં રાખવી પડશે। આ વાતો પર અમલ કરવો પડશે, જેથી આ 14 દિવસનો જે સમય છે, આ સમયનો તમને વધુમાં વધુ લાભ મળી શકે તે પણ વિડીયોમાં તમને જણાવીશું। ખુશખબરીઓની સાથે સાવધાનીઓ પણ છે, એટલા માટે પૂરો વિડીયો જરૂર જોજો। વિડીયોમાં જણાવેલી એક વાત તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખૂબ જ લાભદાયી છે, તેથી પૂરો વિડીયો જરૂર જોજો। કઈ રીતે માતા લક્ષ્મીની તમારા પર આ 14 દિવસોમાં કૃપા વરસશે, કઈ મોટી ખુશખબરી કયા ક્ષેત્રોમાં તમને મળશે, આગળ વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલા તો માતા લક્ષ્મીના સાચા ભક્તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો, જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે અને માં લક્ષ્મીની કૃપા તમારા અને તમારા ઘર પરિવારના બધા લોકો પર સદાય વરસતી રહે। તેમજ જો તમને આ વિડીયો પસંદ આવે તો આપણી YouTube ચેનલ વાસ્તુ પોઈન્ટને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વિના વાત કરીએ કે ધનની દેવીમાં લક્ષ્મીના આશીર્વાદથી તમારી રાશિવાળાઓ માટે 18 જુલાઈથી લઈને 31 જુલાઈ એટલે કે જુલાઈ મહિનાના આ 14 દિવસોનો આ મહત્વપૂર્ણ સમય કેવો રહેશે, તો ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌથી પહેલા તો જણાવી દઈએ કે આ સમયમાં લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે અત્યંત લાભ આપનારો સમય રહેશે। આ એ સમય હશે જ્યારે તમે અનુભવ કરશો કે
તમને મોટી મોટી સફળતાઓ, મોટી મોટી ખુશખબરીઓ, ધન લાભ અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ રહી છે. આ એ સમય હશે, કારણ કે હવે મહાલક્ષ્મી યોગનું નિર્માણ થયું છે. તમારી રાશિવાળાઓ માટે રાજયોગ બન્યો છે. ધન યોગ તમારી કુંડળીમાં બન્યો છે. એમ કહીએ કે ધનની પ્રાપ્તિ તો થશે જ થશે તમને, કારણ કે હવે તમારા ગ્રહોમાં જે મોટા પરિવર્તનો થવાના છે તે તમારા માટે ખૂબ જ ખાસ રહેવાના છે. હવે તમારી કિસ્મત ચમકવાની છે, એમ સમજો. જી હા, તુલા રાશિવાળા મિત્રો, માતા લક્ષ્મીની કૃપા તમારા પર હવે વધુને વધુ બની રહેવાની છે. અને તમને જણાવી દઈએ કે જો તમે માં લક્ષ્મીનું નામ લઈને કોઈ પણ કાર્ય શરૂ કરશો, કોઈ પણ કાર્ય તમે શરૂ કર્યું છે અથવા કરશો, તેમાં તમને સફળતા અવશ્ય મળશે. નિશ્ચિત રૂપે માં લક્ષ્મીનું નામ લઈને તમે કોઈ પણ કાર્ય કરશો તો તમને લાભ મળશે, અને સાથે જ માં લક્ષ્મીની કૃપાથી તમે તમારા જીવનમાં હવે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરતા આગળ વધશો. સફળતાના નવા કીર્તિમાન સ્થાપિત કરશો તમે, અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની છે. પછી તે ક્ષેત્ર શિક્ષણનું હોય, નોકરીનું હોય કે વ્યાપારનું હોય, તમને નવીનવી ખુશખબરી મળવાના યોગ હવે બની ચૂક્યા છે. માં લક્ષ્મી તમારા પર મહેરબાન થઈ ચૂકી છે. હવે અત્યંત લાભ આપનારો સમય છે. તમારા જીવનમાં આવનારા તમામ પ્રકારના દુઃખોનો અંત આવવાનો છે મિત્રો. અને તમને સાવધાની તરીકે એક વાત જણાવી દઈએ કે તમે કોઈના પણ બહેકાવવામાં આવીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. વિચારી સમજીને તમે કોઈ પણ નિર્ણય કરો, કારણ કે જો તમે કોઈના બહેકાવવામાં આવીને કોઈ પણ કામ કરો છો કે નિર્ણય લો છો તો તે તમારા હિતના બદલે અહિત કરી શકે છે. તમને એ નિર્ણયથી નુકસાન થઈ શકે છે. તે નિર્ણય કોઈ પણ હોઈ શકે છે. તમારા કરિયર, વ્યાપાર સાથે જોડાયેલો હોઈ શકે છે, પ્રેમ સંબંધો સાથે જોડાયેલો હોઈ શકે છે, નોકરી સાથે જોડાયેલો હોઈ શકે છે. કોઈ પણ નિર્ણય વિચારી સમજીને કરવાનો છે તમારે. અને બીજી વાત કે તમારી અંદર જે સૌથી મોટી ખામી છે કે તમે બીજા પર સૌથી જલ્દી વિશ્વાસ કરી લો છો, તો તે વિશ્વાસ પણ તમે વિચારી સમજીને કરો. લોકો તમારા સારા સ્વભાવ, ભોળા સ્વભાવનો ખોટો ફાયદો ઉઠાવી લે છે. આનાથી તમને નુકસાન થઈ શકે છે. અમે આ એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે તેઓ તમારી પાસે પોતાના બધા કામ કરાવી લે છે. ભલે પૈસા લેવાની વાત હોય કે પોતાનું કોઈ કામ હોય, તેઓ તમારો ઉપયોગ કરી લેશે, પરંતુ જ્યારે તમારો વારો આવશે ત્યારે તમને કંઈ જ નથી મળવાનું. તો મિત્રો, મારો કહેવાનો મતલબ એ છે કે આવા લોકોથી સાવધાન રહો જે તમારો ખોટો ઉપયોગ કરે છે, મિસયુઝ કરે છે. તમે એ માનીને ચાલો કે તમારે પોતે જ આગળ વધવાનું છે, કોઈ કોઈનો સાથ નથી આપતું. તમે પોતે આગળ વધો, કારણ કે આ સમય તમારા માટે એવો થઈ ગયો છે કે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને લાભ મળવાનો છે, તો પછી ડરવાનું શું છે? શરૂઆત કરી દો કોઈ પણ કામની. જે પણ કાર્ય કરો મન લગાવીને કરો, લાભ મળવાનો જ છે તમને. અને મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે તમારા જીવનની તમામ પ્રકારની વિનાશકારી શક્તિઓનો ખાત્મો સ્વયંમાં લક્ષ્મી કરવાની છે. જેટલી તમે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરશો, એટલી જ તમે જીવનમાં ઝડપથી પ્રગતિ કરશો મિત્રો. કીર્તિમાન સ્થાપિત કરશો, નવીનવી સફળતાઓનો. સફળતા તમારા કદમ ચૂમશે. સફળતાના ઝંડા ગાળવાના છો હવે તમે. માતા લક્ષ્મી તમારા પર સૌથી વધુ મહેરબાન રહેવાની છે. અને જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરીની પ્રાપ્તિ થશે. જો કોઈ જાતકે સ્પર્ધાત્મક પરીક્ષા કે નોકરી સંબંધિત પરીક્ષા આપી છે તો તેના સારા પરિણામ આવી શકે છે, તેમના પક્ષમાં આવી શકે છે. અને સાથે જ જે લોકો વ્યાપાર કરે છે, વ્યાપારમાં પણ દિન દૂણી રાત ચૌગુણી પ્રગતિ મળશે. શરત એટલી કે તમે તમારા વ્યાપાર પ્રત્યે, કાર્યક્ષેત્ર પ્રત્યે સજગ રહો, ચોક્કસ રહો. કોઈ તમારી સાથે ધોકો પણ કરી શકે છે, તમને હાનિ પહોંચાડી શકે છે.
બસ સતર્ક રહેવાનું છે. આંખ બંધ કરીને કોઈના પર વિશ્વાસ નથી કરવાનો. નિર્ણયો પોતે લેવાના છે. કોઈના ભરોસે રહીને કોઈ નિર્ણય નથી લેવાનો. કોઈના પર નિર્ભર નથી થવાનું. સ્વયં કાર્ય તમારે કરવાના છે. કારણ કે હવે તમને સફળતાઓ મેળવતા કોઈ રોકી નહીં શકે. મિત્રો, શિક્ષણ, નોકરી અને વ્યાપારના ક્ષેત્રમાં જે પણ પ્રયાસ કરશો, નિશ્ચિત રૂપે સફળ થશો. અને તમને જણાવી દઈએ કે આ સમયે તમે જે પણ નિર્ણય લેશો, કોઈ પણ નિર્ણય હોય, તે તમને નિશ્ચિત રૂપે સફળતા અપાવવાનો છે. કોઈ પણ નિર્ણય હોય, નોકરી સંબંધિત, વ્યાપાર સંબંધિત, લગ્ન સંબંધિત કોઈ પણ પ્રકારનો નિર્ણય લેશો તો સફળતા તમને મળવાની જ મળવાની છે. મનગમતો પ્રેમ મળી શકે છે. જેને તમે પ્રેમ કરો છો, જીવનસાથી બનાવવા માંગો છો, તો આ મનોકામના પણ તમારી પૂર્ણ થઈ શકે છે. અને અવિવાહિતો માટે લગ્ન સંબંધિત કોઈ સારો પ્રસ્તાવ આવી શકે છે. લગ્ન સંબંધિત ચર્ચાઓ તેમના ઘરમાં ચાલી શકે છે. તેમને ટૂંક સમયમાં જ એક સારા જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે છે. પ્રેમ સંબંધો માટે પણ ખૂબ જ સારો સમય છે. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેવાની છે. અને સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા જાતકોને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે. ઘર પરિવારમાં કિલકારીઓ ગુંજવાની છે. સંતાન પ્રાપ્તિની મોટી ખુશખબરી હવે તમને મળવાની છે. તમને સાથે જ એ પણ જણાવી દઈએ મિત્રો કે આને તમે તમારી નબળાઈ સમજો કે ગમે તે, ક્રોધ પર અને વાણી પર સંયમ રાખવાનો છે, જે તમારી સૌથી મોટી નબળાઈ છે. તમે ગુસ્સે ખૂબ જ જલ્દી થઈ જાવ છો અને ગમે તેમ બોલી દો છો. ઘણા એવા છે જે ક્રોધ પર નિયંત્રણ નથી રાખી શકતા, વાણીથી પણ કંઈક અપશબ્દો બોલી દે છે. તો મિત્રો, આ પણ તમને સફળતા ન મળવાનું એક મુખ્ય કારણ છે. બનતા કામોને તમારો ક્રોધ અને ખરાબ વાણી બગાડી દે છે. તો આના પર સંયમ રાખો, ક્રોધ પર નિયંત્રણ રાખો, સારું બોલો અને વાહન પણ સાવધાનીપૂર્વક ચલાવો. કોઈ દુર્ઘટનાના પણ ચાન્સ બની શકે છે. વાહન ચલાવો તો ખૂબ જ સાવધાનીપૂર્વક ચલાવો. બાકી તો તમને જણાવી દઈએ કે હવે તમને વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે. વાહન તમે ખરીદી શકો છો, મકાન ખરીદી શકો છો અથવા પ્રોપર્ટી ખરીદી શકો છો. આ સપનું પણ તમારું આ સમયમાં પૂરું થઈ શકે છે. અને વિડીયોના અંતમાં એક નાની પણ મહત્વપૂર્ણ વાત વધુ તમને જણાવી દઈએ. મિત્રો, જો તમારી કોઈ ખરાબ સંગત છે તો તેનો સાથ તમે વહેલી તકે છોડી દો. જે લોકો મદિરાપાન કરે છે અથવા ખરાબ સંગતનો સાથ છે, તેને જો તમે છોડી દો છો તો મિત્રો, એવું કરવું એટલે કે ખરાબ સંગતનો સાથ છોડી દેવો તમારા માટે હું લખીને કહી શકું છું કે લાઈફ ચેન્જિંગ સાબિત થશે. ખરાબ સંગતનો સાથ છોડી દેશો તો જીવન બદલાઈ જશે તમારું. બસ ખરાબ સંગતનો સાથ છોડી દો તમે. એવું કરવાથી નિરાશાના વાદળો પણ તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ જશે. જો તમે ખરાબ સંગતનો સાથ છોડો છો, સારો રસ્તો પસંદ કરો છો, કરિયરમાં આગળ વધો છો, ઘર પરિવારના લોકોનું, માતા પિતાનું સન્માન કરો છો, વડીલોનું સન્માન કરો છો, પછી જુઓ કે કેવી રીતે તમારા તમામ કાર્યો પૂરા થાય છે. દરેક સફળતા એટલે કે તમે સફળતાના ઝંડા ગાડી દેશો. અને મિત્રો, સ્વાસ્થ્ય સંબંધિત તમારા માટે જણાવીએ તો સ્વાસ્થ્ય સારું રહેવાનું છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પરેશાનીઓ નથી દેખાઈ રહી. પરંતુ જો તમે તણાવ લો છો તો આ તમારી પરેશાનીનું કારણ બની શકે છે. તણાવ મુક્ત રહો. આના માટે રોજ પ્રાણાયામનો સહારો લો, યોગાસન કરો, આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. સ્વાસ્થ્ય માટે તમારા માટે સારું રહેશે. મિત્રો, માતા લક્ષ્મીની કૃપાથી અમે તમને આ વિડીયોના માધ્યમથી જણાવ્યું કે તમને ક્યાં ક્યાંથી ધનની પ્રાપ્તિ થશે, લાભ મળશે, આર્થિક સ્થિતિ સારી થશે, સફળતાઓ મળવાની છે. તો તુલા રાશિવાળા મિત્રો, આ દરેક વાતનું જો તમે 18 જુલાઈથી 31 જુલાઈ સુધી ધ્યાન રાખશો
તો તમને મોટી ખુશખબર જલ્દી જ મળી જશે. તો મિત્રો, જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડિયોને એક લાઈક કરી વિડિયોને પોતાના મિત્રો સાથે શેર જરૂર કરજો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ શકે. તેમજ જો તમે માતા લક્ષ્મીના મોટા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. સાથે જ આવા જ વિડિયો જોવા માટે આપની YouTube ચેનલ વાસ્તુ પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીએ આગામી વિડિયોમાં. ત્યાં સુધી જય માં લક્ષ્મી. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.